રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નેજા હેઠળના 5 ભારતીયો અબજપતિઓ છે, જેમની પાસે સંયુક્ત રૂપે $85.5 અબજ એટલે કે આશરે 523.87 કરોડ રૂપિયાની વ્યક્તિગત સંપત્તિ છે. આ સંપત્તિ દેશમાં $1 અબજ ધરાવતા અબજોપતિઓની કુલ સંપત્તિના અડધા જેટલી છે. સંપત્તિ સંશોધન કંપની વેલ્થ એક્સના એક સંશોધન પ્રમાણે મુકેશ અંબાણી $24.4 અબજ આશરે 1,49,479 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે દેશના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. મુકેશ અંબાણી બાદ સ્ટીલ કિંગ લક્ષ્મી નિવાસ મિત્તલ, દવા કંપની સન ફાર્માના દિલીપ સંઘવી અને આઈટી ક્ષેત્રની વિપ્રો કંપનીના અજીમ પ્રેમજી અને ટાટા સન્સના શેરધારક પલોનજી શાપુરજી મિસ્ત્રી આવે છે. દેશના 5 ધનિકોએ ફાર્મા, તેલ અને ગેસ, સ્ટીલ, આઈટી જેવા વિવિધ ક્ષેત્રોમાં પોતાની મહેનતથી સંપત્તિ ઊભી કરી છે. આ બધાની તુલનામાં ભારતના અભિનેતા શાહરૂખ ખાન પાસે $60 કરોડની સંપત્તિ છે, જ્યારે નવેમ્બર 2013માં રિટાયર થયેલા ભારતના ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પાસે $16 કરોડની ખાનગી સંપત્તિ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.